શ્રી શિવાય નમસ્તુભ્યમ હર હર મહાદેવ મિત્રો, તમે બધા જાણો છો કે 26 ડિસેમ્બર 2024ના રોજ ગુરુવારે સફલા એકાદશીની તિથિ આવી રહી છે। એટલે મિત્રો આ દિવસનું મહત્ત્વ ખૂબ જ વધારે છે, કારણ કે આ એકાદશી તિથિ પોષ મહિનામાં ગુરુવારે આવી રહી છે અને આ દિવસે તમારે તુલસીનો ઉપાય જરૂરથી કરવો જોઈએ, જે પંડિતજીએ તેમની હાલની જ શિવ મહાપુરાણ કથામાં જણાવ્યું છે। તો મિત્રો આ ઉપાયને તમારે કેવી રીતે કરવો છે, ક્યારે કરવો છે, ક્યાં કરવો છે અને ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, તે બધી માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું। તો ચાલો મિત્રો ઉપાયને શરૂ કરીએ। જુઓ, આ દિવસે એટલો ખાસ હોય છે, એટલો મહત્ત્વપૂર્ણ હોય છે। જોવામાં આવ્યું છે કે ક્યારેક ક્યારેક મોટી મોટી પૂજા પાઠ અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે સફલા એકાદશીના દિવસે એક નાના ઉપાયથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂરથી મળ્યું છે। જો તમે લોકો પણ આ ઉપાયને 26 ડિસેમ્બર 2024ના રોજ ગુરુવારે એકાદશીના દિવસે કરવા માંગો છો, તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લો, સાંભળી લો અને ત્યારબાદ કરશો તો તમને આ ઉપાયનું ફળ જરૂરથી મળશે। અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે કોઈ પણ પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ ખબર નથી કે ભાઈ આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે, તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને ઘણા પ્રકારના દોષ પણ હોય છે। કંઈ પણ હોઈ શકે છે, પણ તમારે આ ઉપાય કરવા માટે તમારા દોષને જાણવાની પણ જરૂર નથી। 26 ડિસેમ્બર 2024ના રોજ એકાદશીના દિવસે આ તુલસીવાળો ઉપાય તમારે લોકોએ કરી લેવાનો છે। તો મિત્રો હવે આપણે સમજી લઈએ કે આ ઉપાયને આપણે કયા સમયે કરવાનો છે। તો સૌથી પહેલી વાત મિત્રો, આપણે સમજી લઈએ કે આ તુલસીવાળો ઉપાય કોને કરવાનો છે। તો જુઓ, અહીં સીધી વાત છે કે આ તુલસીવાળો ઉપાય જે છે તે શા માટે કરવામાં આવી રહ્યો છે? આ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યું છે, અથવા તમારા જીવનમાં જે પણ દુઃખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યું છે, અથવા તમારું કોઈ પણ મોટું કામ હોય જે થઈ શકતું નથી, તમે તેના માટે પણ આ ઉપાયને કરી શકો છો। તો સીધી વાત એ છે કે તમે કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો। તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના ભગવાન શિવજી અને માતા પાર્વતી પાસેથી પૂર્ણ કરાવી હોય। અને જો કોઈ પણ માતાઓ અને બહેનો જે પોતાના ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગતી હોય, તો ઘરની જે મોટી માતાઓ અને બહેનો હશે તેમણે આ તુલસીવાળો ઉપાય વિશેષ રૂપે કરવો જોઈએ, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે ત્યારે તેનું ફળ ખૂબ જ જલ્દીથી મળી જાય છે અને ખૂબ જ મોટું થઈને મળે છે। અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે મોટો હોય કે નાનો હોય કે પછી બાળક હોય। જે વ્યક્તિને આ તુલસીવાળો ઉપાય સમજાઈ ગયો હોય તે વ્યક્તિએ આ તુલસીવાળો ઉપાય આ એકાદશીના દિવસે જરૂરથી કરવો જોઈએ, કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે। કારણ કે 26 ડિસેમ્બર 2024ના રોજ સફલા એકાદશીના દિવસે ભગવાન શિવજી અને વિષ્ણુજી અને માતા લક્ષ્મીજી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે। તો ચાલો હવે આપણે સમજી લઈએ કે આ તુલસીવાળો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો જે સમય છે તે શું છે। પરંતુ તે પહેલાં જે પણ મારા ભાઈઓ અને મારી બહેનો આજે ચેનલ પર પહેલી વખત આવ્યા હોય અથવા મારો અવાજ પહેલી વખત સાંભળી રહ્યા હોય, જો તમે પણ મહાદેવના સાચા ભક્ત છો તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો જુઓ, આ એકાદશીના દિવસે કરવામાં આવતો આ તુલસીવાળો ઉપાય, જે ઉપાય છે તે મુખ્ય રૂપે સાંજના સમયે કરવાનો રહેશે। કયા સમયે કરવાનું રહેશે? તો સાંજના સમયે કરવાનું રહેશે। તમારે કોશિશ એ જ કરવાની છે કે સાંજના સમયે આપણે આ તુલસીવાળો ઉપાય કરી લઈએ। પરંતુ કોઈ કારણવશ જો તમને સાંજના સમયે આ ઉપાય ન કરી શકો, તમારે ક્યાંય કામે જવાનું હોય કે કોઈ અન્ય કામને કારણે તમે આ ઉપાય ન કરી શકો, તો તમારી પાસે પછી બીજો મોકો પણ રહેશે, જે સવારના સમયનો રહેશે અને પ્રદોષકાળનો રહેશે।
હવે ભાઈઓ, પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં પ્રશ્ન બની જાય છે કે ભાઈ આ સમય ક્યારે હોય છે, કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય છે, જેથી અમને આ ઉપાય કરવા માટે સમય ખબર પડી જાય. તો અમે તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો જે સમય હોય છે તે સાંજનો સમય તે હોય છે સાંજના 6 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી. આ સમય દરમિયાન તમે આ ઉપાય કરશો તો તમને તે ઉપાયનું જરૂરથી ફળ મળશે. તો સાંજના 6 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી તમે લોકો આ તુલસીવાળો ઉપાય કરી શકો છો. તો ભાઈ, ઘણા બધા લોકો અહીં પ્રશ્ન પણ જરૂર કરશે કે અમે નોકરી પર જઈએ છીએ, અમે અમારી ડ્યુટી પર જઈએ છીએ અને આવવામાં થોડુંક મોડું થઈ જાય છે, તો તે સ્થિતિમાં અમારે શું કરવું જોઈએ? તો જુઓ, તે લોકોએ પણ ટેન્શન લેવાની જરૂર નથી. જો તમે લોકો આ ઉપાય સાંજના સમયે પ્રદોષકાળમાં કરી રહ્યા છો અને જો તમને આવવામાં મોડું થઈ જાય છે, તો તમે આવવામાં 7 વાગ્યા સુધી પહોંચી નથી શકતા, તો તમે 7 થી 8 વાગ્યા સુધીમાં પણ આ ઉપાયને કરી શકશો તો પણ ચાલશે. અને જો આનાથી પણ વધારે મોડું થઈ જાય તો પણ તમે આ ઉપાયને 26 ડિસેમ્બર 2024ના એકાદશીના દિવસે કરવું જોઈએ. આ દિવસ એક જ વાર આવે છે આખા વર્ષમાં, એટલા માટે તમને મોકો મળે ત્યારે તમને આ ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ. કોઈ પણ ઉપાય હોય તમે કોઈ પણ સમયે કરી શકો છો. એકાદશીના દિવસે બસ કોશિશ કરવી કે સમયની થોડી મર્યાદા જ કરી લો. કોઈ પણ કારણવશ જો ન કરી શકો તો પછી તમે થોડા મોડેથી પણ કરી શકો છો. તમને આ ઉપાયનું ફળ જરૂરથી મળશે. તો જુઓ, પોષ માસના દિવસોમાં વિશેષ કરીને ભગવાન શિવ, માતા પાર્વતી અને તુલસીજીની પૂજા કરવામાં આવે છે. હવે સાથે સાથે એકાદશીનો દિવસ પણ આવી રહ્યો છે, તો એવું સમજી લો કે તમારા જીવનમાં ધન પણ આવશે, સુખ પણ આવશે અને સાથે સાથે તમારા જીવનના બધા સંકટોને ભગવાન શિવજી દૂર કરી દેશે. તો ચાલો સૌથી પહેલી વાત કરી લઈએ, સૌથી પહેલા ઉપાયની, જે એકાદશીના દિવસે તમારે વિશેષ રૂપે કરવાનો છે. અને આ ઉપાય કરવાથી તમારી કોઈ પણ એવી ઈચ્છા, કોઈ પણ વિશ જે હજુ સુધી અધૂરી છે, પૂરી નથી થઈ રહી, તો તમારા મોટામાં મોટી વિશ અને મનોકામના પણ પૂરી થઈ જાય છે જ્યારે તમે એકાદશીના દિવસે આ પહેલો ઉપાય કરી લો છો. જો આ દિવસે આપણે ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની સમક્ષ કોઈ પણ ઉપાય કરીએ છીએ તો તેનું ફળ આપણને જરૂરથી મળે છે. તો જુઓ, તમે બધા જાણો છો કે શ્રી હરિ વિષ્ણુ અને કૃષ્ણજીને તુલસી દળ સૌથી પ્રિય છે. તુલસી માતા વગર શ્રી હરિ વિષ્ણુ અધૂરા છે અને તુલસીના પાન વગર શ્રી હરિ વિષ્ણુનો ભોગ પણ અધૂરો છે. અને તમે બધા લોકો જાણો છો કે માતા લક્ષ્મીનું નિવાસ સ્થાન ત્યાં જ હોય છે જ્યાં ભગવાન વિષ્ણુ વાસ કરે છે. એટલે કે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરીને તમે તમારી મનોકામનાઓને પૂરી કરી શકો છો. કારણ કે શ્રી હરિ વિષ્ણુ જો પ્રસન્ન થઈ ગયા તો તમારી કોઈ પણ વિશ અને ઈચ્છા, મનોકામના અધૂરી નહીં રહે. તો મિત્રો, સૌથી પહેલો ઉપાય જે તમારે 3 તુલસીના પાનનો કરવાનો છે. તો જુઓ, તમારે શું કરવાનું છે કે તુલસીના 3 પાન લેવાના છે. હવે જુઓ, સફલા એકાદશીનો જે દિવસ છે તો આ દિવસે તમારે તુલસીના પાનને તોડીને અથવા તો ખરેલા પાન તમારે લઈ લેવાના છે. ઠીક છે, તમે 3 પાન તુલસીના લેશો અને આ તુલસીના 3 પાન પર તમારા ઘરમાં માં લક્ષ્મીનો વાસ કરાવશે. તમારા ઘરમાં ખુશીઓ લઈને આવશે. તમારા ઘરમાં જે પરેશાનીઓ હશે તે દૂર થશે. જુઓ, કેવી રીતે કરવાનું છે તે સમજીએ. તમે શું કરશો કે 3 પાન તમારે લેવાના છે. સાથે સાથે તમારે લેવાની છે હળદર. પીસેલી હળદર લઈ શકો છો અથવા હળદરની જે ગાંઠ આવે છે ને તે હળદરની ગાંઠને લઈ લેવી, તેને પીસીને તેનો પાવડર બનાવી દેવો અને ત્યારબાદ તેનો ઉપયોગ તમે કરી શકો છો. 3 તુલસીના પાન સાથે લેવાના છે, 1 ચપટી હળદર. ઠીક છે, હવે તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં તુલસીજી ત્યાં તમે જશો. ગુરુવારે એકાદશીના દિવસે સવારથી લઈને સાંજ સુધી, રાત્રે સુધી, જ્યારે તમારી ઈચ્છા હોય ત્યારે તમે આ ઉપાયને કરી શકો છો. તમારે 3 તુલસીજીના પાન ત્યાં તુલસી માતાની સામે તમારે રાખવાના છે. ઠીક છે, માટીની ઉપર રાખી શકો છો અથવા કોઈ કપડું વિછાવીને પણ તેની ઉપર 3 પાનને રાખવાના છે. ત્યાં તુલસી માતાની પાસે એક ગોળબત્તીનો દીવો તમારે પ્રગટ કરવાનો છે. હવે ગોળબત્તી એટલે કે અંદર ઘી હોવું જોઈએ. ઠીક છે, આ જે દીવો હશે તે ભગવાન વિષ્ણુના નિમિત્તે. હવે તમે આ દીવો લોટનો પણ લઈ શકો છો અને માટીનો પણ લઈ શકો છો. તમારે શું કરવાનું છે? દીવો તમે પ્રગટાવી લીધો. હવે 3 તુલસીજીના પાન, હલ્દીની 1 ચપટી લો, તેમાં થોડુંક પાણી ભેળવો.
તમારા જમણા હાથની અનામિકા આંગળીથી તુલસીના 3 પાન પર હળદરનો ટીકો કરવાનો છે. જ્યારે તમે પાન પર ટીકો કર્યો ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ 11 વખત કરવાનો છે. અને પછી તમારે બીજું તુલસીના પાન પર હળદરનો ટીકો કરવાનો છે. ફરી 11 વખત જાપ કરવાનો છે અને ત્રીજા પાન પર ટીકો કરી અને 11 વખત જાપ કરવાનો છે. જુઓ, ભગવાન વિષ્ણુને હળદર તુલસી બંને ખૂબ જ પ્રિય છે. જો તમે એકાદશીના દિવસે આ ઉપાય કરશો તો ભાગ્યનો સાથ મળશે. ઘણા લોકો એવા હોય છે જે ખૂબ જ મહેનત કરે છે પરંતુ તેમને પૂરતું ફળ મળતું નથી. ખાસ કરીને જે લોકોને સફળતા નથી મળતી તેમને આ ઉપાય કરવો જોઈએ. શું કરવાનું છે કે સ્ત્રી હોય કે પુરુષ, ઘરનો કોઈ પણ સભ્ય આ ઉપાયને કરી શકે છે. 3 પાન લઈને માં તુલસીની પ્રાર્થના કરવાની છે કે જીવનનો બધો અંધકાર દૂર કરે અને અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આપો. આવી પ્રાર્થના કરતાં પહેલું તુલસીનું પાન તમારે તમારા ઘરમાં લઈ જવાનું છે. જ્યાં ભગવાન વિષ્ણુની તસવીર હોય અથવા ભગવાન વિષ્ણુનું કોઈ પણ અવતારની મૂર્તિ હોય તો તેમની સાથે આ પહેલું તુલસીનું પાન અર્પણ કરવાનું છે. સફલા એકાદશીના દિવસે જો તમે હળદર લગાવેલું તુલસીનું પાન અર્પણ કરો છો તો ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે. જ્યારે તમે પાન રાખો છો ત્યારે તમારી જે પણ ઈચ્છા હોય, જે વિચારી રહ્યા હોય, જે કામના ઘણા દિવસથી પૂર્ણ થતી નથી તે બધી તમારે બોલવાની છે અને આ તુલસીનું પાન ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરવાનું છે. પહેલી વાત સમજાઈ ગઈ. પહેલું પાન ભગવાન વિષ્ણુને અર્પણ કર્યું. હવે બીજું પાન તમારે તમારા ઘરમાં જ્યાં ધન રાખો છો ત્યાં લઈ જવાનું છે. જ્યાં તમે ધન રાખવાની જગ્યાએ પાન મૂકશો તો ઓમ મહાલક્ષ્મીય નમઃ મંત્રનો જાપ કરવાનો છે અથવા ભગવાન વિષ્ણુના મંત્રનો તમે જાપ કરી શકો છો. કોઈ પણ મંત્રનો જાપ કર્યા પછી અને તુલસીનું પાન મૂકી દો. જુઓ, તુલસીનું પાન તમે લાલ કપડામાં રાખી શકો છો અથવા ખુલ્લું પણ રાખી શકો છો. બસ થોડું ધ્યાન રાખવાનું છે કે તેને નુકસાન ન થવું જોઈએ. બીજું પાન તમે જ્યાં ધન રાખો છો ત્યાં મૂકી દીધું. ત્રીજું પાન તમારે તમારા ઘરના રસોડામાં રાખવાનું છે. રસોડામાં એવી જગ્યાએ રાખવાનું છે જે શુદ્ધ સ્થાન હોય. ખાસ ધ્યાન રાખવાનું છે કે શુદ્ધતા અને પવિત્રતા જળવાય. આ રીતે તમારે આ ઉપાય કરવાનો છે. આવી રીતે તમારે 2 થી 3 એકાદશી સુધી ઉપાય કરવાનો છે. જોજો, એક દિવસ તમારી મનોકામના પૂર્ણ થઈ જશે. આ એકાદશીનો ખૂબ જ ઉત્તમ ઉપાય છે. જો તમને લાગે કે પાન થોડા ખંડિત થઈ ગયા છે તો તમે તેમને કોઈ પણ જળમાં પધરાવી શકો છો અથવા તુલસીની જળમાં પણ મૂકી શકો છો. તો આ થયો પહેલો ઉપાય જે સૌથી વિશેષ છે અને માત્ર એકાદશીના દિવસે જ કરવામાં આવે છે. ચાલો હવે જાણીએ બીજા ઉપાય વિશે. જ્યારે પણ તમે તુલસીનો કોઈ પણ ઉપાય કરશો તો તમે સીધા ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી લેશો. હવે જે કોઈ વ્યક્તિ છે, વ્યક્તિને કેટલું ધન આપવું તે શ્રી હરિ વિષ્ણુના હાથમાં હોય છે. ધન આપવાનું કામ મા લક્ષ્મી કરે છે, જે મા તુલસીનું જ એક રૂપ છે. મા તુલસી એ માતા લક્ષ્મીનું જ રૂપ છે. તો તમારે શું કરવાનું છે? તમારે પીસેલી હળદર લેવાની છે જે શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે, તમારા ગુરુગ્રહ સાથે જોડાયેલી છે. આ હળદર તમારી કુંડળીમાં ગુરુને મજબૂત કરે છે, સુખ સૌભાગ્યને આકર્ષવાનું કામ કરે છે, ધનને વધારવાનું કામ કરે છે. તો એક ચપટી પીસેલી હળદર લેવાની છે અને આ પીસેલી સૂકેલી હળદર તમારે તમારા કુંડામાં જ્યાં તુલસીનો છોડ રોપેલો છે ત્યાં સારી રીતે નાખવાની છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે. ઓછામાં ઓછો 11 વખત કરવાનો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો આ જાપ કરતાં રહેવાનું. ધીમે ધીમે તુલસીના છોડમાં આખા કુંડામાં પીસેલી હળદરનો છંટકાવ કરવાનો છે. જુઓ, જે વ્યક્તિ આ ઉપાય એકાદશીના દિવસે કરશે તો એવું સમજી લો કે પોતાના જીવનને લઈને આવનારી 7 પેઢી સુધી જીવનમાં નિર્ધનતા દૂર થઈ જશે. કારણ કે હળદર એ સાધારણ નથી. હળદર એટલી ઉત્તમ છે કે રાતોરાત તમારા જીવનમાં ચમત્કાર કરે છે. તમે જોયું હશે કે કોઈ પણ લગ્ન થાય ને કોઈ પણ શુભ કામ કરીએ તો તેમાં હળદર જરૂરથી લઈએ છીએ. ગ્રહ પ્રવેશ કરીએ ત્યારે પણ હળદરના સ્વસ્તિકનું નિર્માણ કરીએ છીએ. કોઈ પણ સારું કામ કરવા જઈએ ત્યારે હળદર લઈએ છીએ અને હળદર તમારા ગુરુ ગ્રહને મજબૂત કરે છે. જો કુંડળીમાં ગુરુ ક્યાંક મજબૂત છે તો આનાથી ઉત્તમ ઉપાય એવું સમજો કે એકાદશીનો મળશે નહીં. બહુ જ ઉત્તમ ઉપાય છે. તુલસીના કુંડામાં એક ચપટી પીસેલી હળદર નાખવાની છે. આ ઉપાય તમે જરૂરથી કરજો એકાદશીના દિવસે. અને આ વર્ષનો આ સૌથી મોટો દિવસ છે. આ ઉપાય કરવાથી શ્રી હરિ વિષ્ણુ ભગવાન તમારાથી માત્ર પ્રસન્ન જ નથી થતા, એટલા પ્રસન્ન થઈ જાય છે કે જીવનમાં કદી તમારી પાસે નિર્ધનતા નથી આવવા દેતા.
તો ચાલો હવે વાત કરીએ ત્રીજા ઉપાયની, જે મુખ્ય દ્વાર સાથે જોડાયેલો છે અને આ ઉપાય છે સ્થિર લક્ષ્મીના વાસ માટે. એવા પૈસા તમારા ઘરમાં આવે જે તમારા ઘરમાં રહેશે. એવા પૈસા કદી પણ તમારા ઘરમાં નહીં આવે જે તમારા ઘરમાંથી જશે. ખાસ કરીને ફિઝૂલ ખર્ચમાં જે જશે. હવે અડધાથી વધુ લોકોની આ સમસ્યા હોય છે કે પૈસા તો આવે છે પરંતુ બહુ જલ્દી ઘરમાંથી ચાલ્યા જાય છે અથવા તો ફિઝૂલ ખર્ચમાં ચાલ્યા જાય છે અને ધનની બરબાદી જે લોકોના ઘરમાં થઈ રહી છે તેમણે ખાસ કરીને આ ત્રીજો ઉપાય કરવાનો છે. અથવા જે લોકો પાસે બિલકુલ પૈસા આવવાના બંધ થઈ ગયા છે, માથા પર સતત કરજ વધતું જાય છે, તો જુઓ તમારે શું કરવાનું છે. હળદર લેવાની છે, પીસેલી, જે શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે. હા, પીસેલી હળદર લેવાની છે અને થોડુંક પાણી નાખી તેની પેસ્ટ બનાવી લેવાની છે. હવે આ હળદરને તમારે તમારા ઘરમાં સ્વસ્તિક બનાવવાના છે. કેટલા સ્વસ્તિક? એક સ્વસ્તિક તમારે બનાવવાનો છે તમારી તિજોરી પર, જેમાં તમે પૈસા રાખો છો. પછી ભલે તેમાં સંદૂકમાં રાખતા હોય, કબાટમાં રાખો છો, જે વસ્તુમાં તમે પૈસા રાખો છો, બસ ત્યાં હળદરથી એક સ્વસ્તિક બનાવવાનો છે. બીજો સ્વસ્તિક તમારે ક્યાં બનાવવાનો છે? તમારા ઘરના મંદિરમાં. અને 2 સ્વસ્તિક તમારે બનાવવાના છે તમારા ઘરના મુખ્ય દ્વારની બહારની તરફ. હળદરથી 4 સ્વસ્તિક તમારે બનાવવાના છે. 2 સ્વસ્તિક મુખ્ય દરવાજાની બહારની તરફ, એક તિજોરી પર, એક તમારા ઘરના મંદિરમાં. બસ આ ઉપાય તમે જો એકાદશીના દિવસે કરી લીધો તો જોઈ લેજો કે તમને કેટલો ફાયદો થાય છે. હવે વાત કરીએ તમારા ઘરનું મંદિર જે છે તેમાં જો તમે સ્વસ્તિક બનાવો છો તો તમારા ઘરમાંથી ઉર્જા જે છે તે પૂરા ઘરમાં ફેલાય છે. હા, તો તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી વધે છે, સકારાત્મક ઉર્જા વધે છે. જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં હળદરનું સ્વસ્તિક બનાવો છો, તમારા ઘરમાંથી બુરી શક્તિઓ, નેગેટિવ એનર્જી જેવી વસ્તુઓ બિલકુલ પણ તમારા ઘરમાં નથી રહેતી. મુખ્ય દરવાજો તો એટલો ઉત્તમ હોય છે કે મુખ્ય દરવાજામાં જ માતા લક્ષ્મીની નજર સૌથી પહેલાં તમારા મુખ્ય દરવાજા પર પડે છે. અને મુખ્ય દરવાજા પર જો તમે હળદરના સ્વસ્તિક બનાવી લીધા તો માં લક્ષ્મીને જોતાં જ પ્રસન્ન થઈ જાય છે, કારણ કે આ શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલું છે. હા, અને આ હળદરનું સ્વસ્તિક જ્યાં પણ જે વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય દ્વાર પર બનાવે છે તો એવું સમજી લો કે માં લક્ષ્મી તેમના ઘરમાં વાસ કરે છે અને ક્યારે પણ આવા ઘરને છોડીને નથી જતા. સ્થિર લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થશે. આ હળદરના સ્વસ્તિકવાળો ઉપાય એકાદશીના દિવસે ખૂબ જ ઉત્તમ હોય છે. તો મિત્રો, આ માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખી દેજો. મિત્રો, અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે. અને હા મિત્રો, આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. તો મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.